ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું મિત્રો કે તાજેતરમાં મિત્રો 2025-26 માટે જે એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષપદ કોને સંભાળ્યું છે? તો મિત્રો જે 2025-26નું જે એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનનું જે અધ્યક્ષપદ છે એ આપણો દેશ એટલે કે ભારત દ્વારા સંભાળવામાં આવેલું છે મિત્રો। ઓકે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। ઓકે, તો આગળ વાત કરીશું કે તાજેતરમાં જે ઇન્ટરનેશનલ બ્યુરો જે ઇન્ટેલિજન્સ બ્યુરો છે એટલે કે આઈબી, શું આઈબીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તપન કુમાર જે ડેકા છે એમની નિમણૂક કરવામાં આવેલી છે। તાજેતરમાં વિશ્વનો પ્રથમ પશુ આરોગ્ય સ્થિતિ અહેવાલ કોણે બહાર પાડ્યો છે? તો WOAS દ્વારા બહાર પાડવામાં આવેલો હોય। હવે કેટલાક વિદ્યાર્થી મિત્રોને એમ થતું હશે કે WOASનું ફૂલ ફોર્મ શું થાય? તો વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન એનિમલ હેલ્થ, જે આ હે મિત્રો સંસ્થા, એના દ્વારા વિશ્વનો પ્રથમ પશુ આરોગ્ય જે સ્થિતિ અહેવાલ છે ને એ બહાર પાડવામાં આવેલો છે મિત્રો। તાજેતરમાં 15મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જે 15મી જે બ્રિક્સ વેપાર મંત્રીઓની જે બેઠક છે એ બ્રાઝિલમાં યોજાઈ હતી। તાજેતરમાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું 78મું સત્ર કયા શહેરમાં યોજાવાનું છે? તો મિત્રો જીનીવા, જે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા છે ત્યાં તાજેતરમાં જે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું 78મું સત્ર મિત્રો યોજાવાનું છે। તાજેતરમાં ભારતનું પ્રથમ એઆઈ આધારિત નોન ઇન્વેસિવ બ્લડ ટેસ્ટિંગ ડિવાઇસ કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવેલું છે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશમાં વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો જે વર્લ્ડ હાઇડ્રોજન સમિટ છે મિત્રો 2025નું આયોજન છે ને મિત્રો એ નેધરલેન્ડમાં કરવામાં આવેલું છે। આ ક્વેશ્ચન આવનારી જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે એના માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, તો બધા જ મિત્રો યાદ રાખજો। આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યમાં યુથાલિના મલક્કાના નામની જે પતંગિયાની પ્રજાતિ છે મિત્રો એ મળી આવી છે? તો અરુણાચલ પ્રદેશમાંથી આજે મિત્રો યુથાલિના મલક્કાના જે પતંગિયાની પ્રજાતિ છે ને એ મળી આવેલ છે। તાજેતરમાં જે મુકુલ દેવનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક મિત્રો અભિનેતા હતા, તેમનું હાલ નિધન થયું છે। તાજેતરમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશ દ્વારા મિત્રો ભારતની પ્રથમ જે વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરવામાં આવેલી છે। આ પણ ક્વેશ્ચન પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તાજેતરમાં ગોવાના પર્યટન અને માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા માટે ન્યૂ જુહારી બ્રિજ પર ઓબ્ઝર્વરી ટાવર્સનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો નીતિન ગડકરી દ્વારા આ મિત્રો ટાવર છે એનો શિલાન્યાસ કરવામાં આવેલો છે। તાજેતરમાં નીરજ ચોપડાએ આર્સેનિયા જાનુઝ કુર્જિસ્કી મેમોરિયલ કોમ્પિટિશનમાં કયો મેડલ જીત્યો છે મિત્રો? તો તેમને સિલ્વર મેડલ જીતેલો છે। તો આજનું આ જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીએ। આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો। થેન્ક યુ, ધન્યવાદ।